કરું છું જ્યાં જાઉં ત્યાં બી સંપલ હું નથી પહેરતો अच्छी बात बोली। થોડોક સમય, કેમ કે આપણું શરીર ત્યાં જાય એટલે જે જગ્યા પર જઈ છે એ જગ્યાનું વાતાવરણ આપણા શરીરની અંદર હોવું જોઈએ. ત્યાંનું પાણી, ત્યાંનું રહેણી સહેણી, ત્યાંનું હવા પાણીનું, આ તે તમામ આપણું ભાઈ આપણે અહીંયા ઘરે આવી ગયા છે. આખું પર્યાવરણ વાતાવરણ બધું બદલાઈ ચૂક્યું છે. અહીંયાનો નજારો કંઈક અલગ જોવા મળે છે મને. અત્યારે આ વાલળથી માંડીને તમામ હરેભરા થઈ ગયા છે. બિલકુલ બધું વાતાવરણ બધું ફરતું તમને વ્યૂ બતાવવાની કોશિશ કરીશ. અહીંયાનો વ્યૂ આખો બદલાઈ ચૂક્યો છે, લીલો ભરો થઈ ચૂક્યો છે. પહેલાં હું તમને પાછળનો બી નજારો થોડોક ઝલક બતાવી દઉં છું. ભવિતનું દેખાય છે કંઈક, અને સારું છે. ઘાસ સારું બી કેટલું મોટું થઈ ચૂક્યું છે, અને આવી રીતનું પર્યાવરણનું વાતાવરણ અહીંયા અલગ પડી ચૂક્યું છે. જોતા રહેજો. હાલો, નમસ્કાર, મેં હું અમૃતલાલ, તમારો ભાઈ. તમારું સ્વાગત કરું છું યુટ્યુબ ચેનલ પર, ફેસબુક પેજ પર બી. અને આજે ઘરે થોડેક સમય માટે આવી ગયા છે. પાછા જવાના છે બહાર, પણ આજનો બી ત્યાંનો બી તમને થોડુંક જોવા મળશે. મેં કામ કરીને જ આવ્યો છું અને સાઈડ ઉપર હાજર હતા, અને એ પણ તમને થોડુંક જોવા મળશે. થોડુંક પર્યાવરણમાં બી થોડુંક ફારફેર થયો, એટલે માણસોને બી તકલીફ પડી. થોડી માણસોને તકલીફ નહીં પડે કેમ કે પર્યાવરણ પરિવર્તન બદલે તે શરીરો માણસોના અકળનમાં આવી જાય. અને થોડુંક ખોણની અંદર બી પર્યાવરણ આવે એટલે 15 દિવસ થાય આપણા શરીરની ખોણને બદલતા. આગળના ગાઈડિયા કહેતેલા એમ એવી રીતે થશે અહીંયાનું પરિવર્તન બી. અને પર્યાવરણમાં ફારફાર થયો એટલે માણસો થોડાક નબળા થયા, અમુક કમજોર થયા, અમુકની તકલીફ બહુ પડી, બીમાર બી થયા. બુખાર ચડ્યો, તાવ, માથું, શરદી, ખાંસી, તમામ માણસોની એવી રીતે કંઈ ને કંઈ તકલીફ પડી છે. કેમ કે વાતાવરણ મોસમનો સમય બદલાય એટલે માણસોનો બી સમય બદલાય છે દોસ્તો. કેમ કે અમુક માણસોની નથી ખબર, પણ હોમિયોપેથિક ડૉક્ટરો આમાં વધારે જાણતા હોય છે. અને આપણા માણસો જે બી ટાઈમે દવા પહેલેથી નથી લેતા. આગળના ગાઈડિયા શું કરતા હતા કે પાણી પહેલાં પાળ બાંધો તો જ પાણી રોકાશે. એવી રીતે શરીરની કંઈક કહાની છે. શરીરની બી એવી રીતનું કંઈક બંધારણ છે કુદરતની સાથે. તે શરીર ત્યારે પરિવર્તન થાય કે કુદરત અને પર્યાવરણમાં ફારફેર થાય ત્યારે શરીર બી એક પર્યાવરણમાં ભળાવવા માટે કંઈક ફારફેર બદલો લેતો હશે, બદલાવવા માંગતું હશે. કેમ કે અંદરનું ખૂન તો રાત દિવસ દોડતું આવે, દોડે જ છે, પણ એને કેટલી માર પડે છે શરીરની હલનચલનમાં, અવર જવરમાં. આપણે એક જગ્યાએ તો બેસતા નથી ને. અને જે માણસો અમુક કામ કરે છે ને એને પરવેશો નીકળી જાય છે, એ માણસો બીમાર નથી પડતા. હા, પર્યાવરણના હાથે ભળતા બી વાર નથી લાગતી. પણ અમુક માણસો જે એસીની હવા ખાય છે ને એ માણસોની બહુ તકલીફ પડે છે જાતે દિવસે. કેમ જાતે જીવતે તકલીફ પડે કે એને જે ઓક્સિજનથી માંડીને તમામ જે ઝાડુનું ઓક્સિજન છે એ નથી મળતું. અને જે ઓક્સિજન લે છે એ એસીની હોય, પંખાની હવા લેતા હોય, કુલરની હવા લેતા હોય, એ માણસોની વધારે તકલીફ પડે. કેમ કે એને પરવેશો નથી નીકળતો, એને માટે એની વધારે તકલીફ પડતી હોય દોસ્તો. તો એસીની હવા ખાઈને માણસો તકલીફમાં મુકાય, બીમાર પડે તારે પછી દવાખાના ભોગવવાના થાય. એના કરતાં માણસો 4 વાગે ઉઠીને યોગા કરે છે, ઘણા દોડ લગાવે છે, ઘણા પ્રેક્ટિસ કરતા હોય છે, કસરત કરતા હોય છે. પણ અમુક માણસો નથી જાણતા આની વાતને, એટલે મોટી બીમારીના શિકાર થઈ ચૂકે છે. એટલે પછી દવાખાને લાખો રૂપિયા ખર્ચવાનું કામ અહીંથી સ્ટાર્ટ થઈ શકે છે. માણસની બીમારી સડી બેસે છે અને હાવી થઈ જાય છે. કેમ કે ખાતરનું ખાધેલું દવાથી ગોળીથી જિંદગી જીવવાની, એટલે કેટલું બધું શરીરમાં નુકસાન ભરાય છે. માણસો સમજતા નથી. અમુક માણસો કુદરતી જે વનસ્પતિ છે, કુદરતી આપણું જે વાતાવરણની જે જડીબુટ્ટી છે, વનસ્પતિની જે જડીબુટ્ટી આવે છે એનો ઉપયોગ કરતા હોય, આયુર્વેદિકનો ઉપયોગ કરતા હોય દોસ્તો, તો માણસોના શરીરની અંદર અને બીમારી કોઈ લાગતી નથી. આની વાતની કોઈને ખબર ના હોય. પણ આ મેડિકલ અને હોમિયોપેથિક ડૉક્ટર બોલે છે, સાયન્સ બી બોલે છે. કેમ કે હોમિયોપેથિક ડૉક્ટરો બી કહે છે આની વાતની કે તમે આયુર્વેદિક તરફ વળો. આપણા મોદી સાહેબનું બી કહેવું છે તમે આયુર્વેદિક તરફ વળો તો જ માણસો સારા રહેશે અને સ્વસ્થ રહેશે. અને સ્વસ્થ ક્યારે રહે કે આપણે પૂરી રીતે નિર્ભર અને કુદરતની હાથે અને વનસ્પતિની હાથે રહેવાની કોશિશ કરીએ તો જ માણસો સારી રીતે એના શરીરો સારી રીતે વિતરણ થશે, સારી રીતે મજબૂત રહેશે અને સારી રીતે પર્યાવરણમાં ઘોળી મળીને રહેવાનું કામ કરશે. શરીર એની રીતે જ પલટો મારશે. એના માણસને તકલીફ નથી પડતી. આગળના વૈદ્યો શું કરતા હતા કે
એ વનસ્પતિને જ વાપરતા હતા. વનસ્પતિ ગમે એવી જડીબુટ્ટી, જંગલની જડીબુટ્ટી હોય એને વાપરવાનું કામ વધારે કરતા પહેલાં. અને અત્યારે આપણે ભૂલી ચૂક્યા છે. એટલે કુદરત બી શું કરે, કુદરત બી સાથ ને આપે આપણને. કેમ કે દવાથી જ પકવતું હોય અનાજ, અને દવા ખાતરથી ફર્ટિલાઇઝરથી જ પકવતા હોય તો શરીરમાં કોઈ તાકાત તો રહેતી નથી કુદરતની. ક્યાંથી બીજી બીમારી ભાગશે? નહીં ભાગે ને. ગમે તો અમે ઓર્ગોનિકને નામે ખાતા હોય, પણ આગળથી જે કચરો આપણા શરીરની અંદર જે બેક્ટેરિયા પ્રવેશ કરી ચૂક્યા છે કેમિકલના નામે, એને તો કાઢતા બહુ વાર લાગશે ને. એને કાઢતા બહુ વાર લાગે એટલે માણસોના શરીર દિવસે દિવસે ભંગાર થતા જઈ રહ્યા. ઉપરથી ઉજળા બહુ સારા દેખાય છે, પણ અંદરથી ખોખલા થઈ ગયા છે. કેમ કે આના માણસોની અમુકની ખબર છે ને અમુકની નથી. આપણા દવાખાના પોખતે છે એટલે નવી નવી બીમારીઓ એમાં પ્રગટ થઈ જતી હોય છે. ડાયાબિટીસ, શુગર, હાઈ બીપી, લો બીપી, હરેક માણસોની આવી નવી સમસ્યા છે દોસ્તો. તો શરીરમાંથી પરહેજ બીમારી કાઢવી હોય તો તમારે આ દવા ગોળીથી દૂર રહેવું પડશે. અને જે નિર્ભર તમે કુદરતની જે વનસ્પતિ છે એના જડીબુટ્ટીની સાથ સહકાર આયુર્વેદિકનો સહારો લેશો તો જ તમારું શરીર સારું રહેશે. હું અમૃતલાલ મેં આની અંદર રિસર્ચ કરી ચૂક્યો છું, અને ખાસા સમયથી મેં આ સુધી દવા ગોળી નથી લેતો, અને કુદરતની સાથે ભળીને રહેવાની કોશિશ કરું છું. જ્યાં જાઉં ત્યાં બી સંપલ હું નથી પહેરતો થોડોક સમય. કેમ કે આપણું શરીર ત્યાં જઈએ એટલે તેની જે જગ્યા પર જઈ છે એ જગ્યાનું વાતાવરણ આપણા શરીરની અંદર આવવું જોઈએ. ત્યાંનું પાણી, ત્યાંનું રહેણી સહેણી, ત્યાંનું હવા પાણીનું, આ તે તમામ આપણું જે બી કંઈ છે કુદરતી વાતાવરણમાં ભળવા માટે આપણે ખાડા સંપલ નહીં પહેરવા જોઈએ. અમુક માણસો શું કરે, હારામાંના મોટા જાડા મોજા લે અને મોટા બૂટ પહેરે. ખરેખર તો સંપલની દુનિયા છે, સંપલમાં ત્રીજું પડે. હા, તમે ટાઈમે પહેરી શકો છો, આપણે કોઈનું એવું નથી પ્રોબ્લેમ. પણ જે માણસો બહાર જાય છે એની ધ્યાન ખાસ રાખવી પડે. અને ઘરે રહેતા હોય એની તો વાંધો નહીં આવે, પણ બહાર જતા હોય એની ખાસ ધ્યાન રાખવી પડે આની વાતનું. કે ત્યાંના કુદરતની અંદર ભળવું અને પર્યાવરણમાં ભળવું એટલે બહુ મુશ્કેલનો સામનો છે. ત્યાં ખૂન બી આપણે એની ભેગું કરવું પડશે અને એમાં ભળવું પડે. એ ધરતીની ભૂમિ અને ત્યાં આપણે પગ વગર સંપાલી ચાલીએ તો જ આપણને કંઈક આપણું શરીર એમાં ભળે, બાકી નહીં ભળતું દોસ્તો. અને હવે અમે પાછા વડોદરા બી જવાના છે. મેં વડોદરાથી બી આવ્યો છું અને બીજા બ્લોકમાં અંદર કંઈક બીજું નવું કન્ટેન્ટ લઈને આવશું. આ ભાગ 6 ભાગ છે અને તમે જોતા રહેજો. અમારો ભાગ 6 છે અને વડોદરા પાછા બી જવાના છે. જય જોહર, જય આદિવાસી. મેં હું અમૃતલાલ, તમારો ભાઈ. લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ જરૂર કરજો, ફોલો બી કરજો તમારા ભાઈ. અને આવતા કન્ટેન્ટમાં બીજું કંઈક મળતું. આ ઘરનું બધું પરિવર્તન બદલાઈ ચૂક્યું છે એટલે લાસ્ટ તક આ બ્લોકની પૂરો જોજો અને જોતા રહેજો. નમસ્કાર, જય હિન્દ. Thank you.